નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. MS યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. MS યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની કે જે 20 વર્ષીય હતી, જેને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી હતી. ગતરોજ આશરે રાત્રે 10:15 વાગે પોતાના રૂમમાં તે યુવતી ગઈ હતી, જેમાં સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી ભારત આવી હતી. આ વિદ્યાર્થીની આજે તેની એક્ઝામ હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતી તેની ગેરહાજરી જણાવતા તેના ઘરે ગઈ હતી, જ્યાં દરવાજો ન ખુલતા મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાતા સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં કોઈ પણ પ્રકારનો કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ નહીં. ત્યારે પોલીસ દ્વારા એડી દાખલ કરી પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે. बांग्लादेशी स्टूडेंट मोहना मंडल ने सुसाइड कर लिया है. इसके पीछे क्या रीज़न है हमें पता नहीं है. हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है. और उसके परिवार वालों को काउंसिल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी है. परिवार कब आएगा पता? परिवार नहीं आया, जानकारी दे दी नहीं. परिवार को जानकारी दे दी गई. बॉडी वापस ले गई. मोहना डॉटर ऑफ मटोर कुमार मेंडोल, उम्र वर्ष 20, જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી. આ છોકરી છે એ MS યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી. એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી. હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી. પોલીસે આમાં છે જે 7/2025 194 મુજબ એડી દાખલ કરેલ છે. અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ કરવામાં આવશે. જે સુસાઇડ નોટ છે એમાં જ જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે. આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે. આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે. હવે એ તો આગળની તપાસનો વિષય છે. હા, વાલીઓને જાણ કરેલ છે. એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે મરણ ગયેલ છે. એની બી એને જાણ કરેલ છે કે ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે, કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે શાનું ડિપ્રેશન હતું. બસ એ કંઈક બીજું જણાવતા નથી એટલે એ કશું નથી, એ કંઈ નથી. હા, એના રૂમમાં એકલી જ હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.